હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં પાન 166 કે છે, તારીખ 15/11/35 સાંજના પ્રભુશ્રી કહે, ખેદ રહે છે આ જીવને બોધની ખામી છે. શ્રદ્ધા થાય અને પકડ થાય ત્યારે કામ થાય. ખેદ રહે છે એટલે આટલું બધું પ્રાપ્ત થયું છતાં આ પ્રાપ્તિ ન થાય તો કે ખેદની વાત છે. ખેદ રહે છે આ જીવને બોધની ખામી છે. કેમ પ્રાપ્તિ ન થઈ? તો કે આ જીવે સત્પુરુષનો બોધ, જ્ઞાન, સમ્યક જ્ઞાન જે સત્પુરુષ આપે એ સમ્યક બોધ છે, સાચી સમજણ છે, એની ખામી છે. જીવોને સાચી સમજણ જ મળતી નથી, આપનાર નથી. અને આપનાર હોય તો એને ઉપર વિશ્વાસ ન હોય તો કામ ના આવે. એમ જીવને મોટામાં મોટી ખામી બોધની છે. સાચા જ્ઞાની પુરુષનો બોધ મળતો નથી. ખેદ રહે છે આ જીવને બોધની ખામી છે. શ્રદ્ધા થાય, પકડ થાય ત્યારે કામ થાય. એટલે કે પરમ પૂજ્ય પ્રભુશ્રીજી બોધ આપે છે, માનો કે કૃપાલદેવ કે છે, પણ એના પ્રત્યે આપણે શ્રદ્ધા નહીં થાય, પકડ નહીં થાય, એ કે એમ જ વાત માન્ય નહીં થાય, જીતો જીવનમાં ઉતરે નહીં તો કામ કેવી રીતે થાય? કે બોધની ખામી છે એટલે બોધ મળ્યા પછી શું કરવું? શ્રદ્ધા થાય, એના પર વિશ્વાસ આવે કે જ્ઞાની કોઈ એમ જ છે, અને પકડી લે વાતને કે હું દેહથી ભિન્ન આત્મા જ છું, તો કામ થાય. ખેદ રહે છે આ જીવને બોધની ખામી છે. શ્રદ્ધા થાય અને પકડ થાય, પકડ થવી જોઈએ ત્યારે કામ થાય. ભલે ને ઘણું વાંચ્યું ન હોય, વિચારવાની શક્તિ ન હોય, કંઈ નહીં, પણ નાની કહ્યું તો આત્મા છું એટલે એ માની લે તો કામ થઈ જાય. પકડ થવી જોઈએ. સૈદ્ધાંતિક વાતો જે છપત એની દ્રઢતા આવવી જોઈએ. ભગવાન કહ્યું આત્મા છું, આત્મા જ છું, નિત્ય છું, નિત્ય જ છું, મારો કોઈ કાળે નાશ નથી, એવો ભાવ એને પકડમાં આવી જાય તો એનું કામ થઈ જાય. જેને મળ્યું છે તેને સામાન્ય થઈ ગયું છે. કે જેને મળ્યું છે તેને સામાન્ય થઈ ગયું કે આપણને તો મળ્યું જ છે ને, એટલે આપણું તો જાણે કામ થશે જ, પણ એ માન્યતા દ્રઢ કરી કે નહીં એ જોવું જોઈએ. જેને મળ્યું છે તેને સામાન્ય થઈ ગયું છે. માને, શ્રદ્ધા કરે અને પકડ રાખે તો મનુષ્ય ભાવનો બેડો પાર થઈ જાય. માને એટલે શ્રદ્ધે, સ્વીકારે, નાનીએ જેમ કહ્યું તેમ જ માને. માને, શ્રદ્ધા કરે અને પકડ રાખે એટલે જીવનમાં ઉતારે, છોડે નહીં. જ્ઞાન, દર્શન, ચારિત્ર પહેલા જાણે, પછી માને કે શ્રદ્ધે, અને પછી તે પ્રમાણે જ વર્તે, પકડ રાખે. માને, શ્રદ્ધા કરે અને પકડ રાખે તો આ મનુષ્ય ભવનો બેડો પાર થઈ જાય. આ જીવને આવો અવસર ચૂકવા જેવો નથી. આ જીવને આવો અવસર ચૂકવા જેવો નથી. સમાગમ મોટી વસ્તુ છે. કેમ કે અવસર આવા બેર નહીં આવે. આવો અવસર જીવને ચૂકવા જેવો નથી. સમાગમ મોટી વાત છે. સત્પુરુષનો સમાગમ એ તો પરમ સત્સંગ છે, એ તો મળે તો ઘણી મોટી વાત છે, પણ એનો હોય તો સત્પુરુષના વચનોનો સમાગમ, એના આશ્રિતોનો સમાગમ, એ પણ આ કાળમાં તો મોટી વાત છે. કૃપાલ કે જ્ઞાનીનો તો અભાવ છે જ, પણ આ કાળમાં તો જિજ્ઞાસુ મુમુક્ષુ જીવોનો અભાવ છે. એ કંઈ કોઈને પડી નથી એની. કેમ કે આરત પણ નાશ પામવા જેવું, આત્માની ગરજ નથી. એટલે સત્પુરુષના આશ્રિતો મળવા પણ દુર્લભ છે. સમાગમ મોટી વસ્તુ છે. સત સમાગમ કરવો, જેથી સત એટલે આત્મા સમજાય, પ્રાપ્ત થાય, એવા કંઈ પણ સાહિત્ય હોય કે એ સંબંધીની વાર્તા હોય તે જ સાચો સમાગમ છે. સત સમાગમ કરવો, કંઈ બોધ ન હોય, સાંભળે નહીં પણ કામ થાય. એટલે જેને શ્રદ્ધા આવી ગઈ કે પરમ કૃપાળ દેવે કહ્યું એ સાચું છે, એને કોઈ કારણસર બોધનો અવસર ન મળે, સાંભળવાનો પણ ન મળે, તો પણ કામ થાય. કેમ કે શ્રદ્ધા જે થયેલી છે
એ ગમે ત્યાં એના અંદર એ કામ કર્યા કરે કે હું દેહથી ભિન્ન છું. પણ એ થવું જોઈએ પહેલા શ્રવણે નાણે વિજ્ઞાને, શ્રવણથી નાણ, નાણથી વિજ્ઞાન થાય. એટલે પહેલા એ વાત સત્પુરુષના વચનોનું વારંવાર વિચારીને એ ભાવ જો દ્રઢ કરી લીધો હોય, પછી એને બોધનો જોગ ન મળે, સાંભળવાનો જોગ ન મળે, તો પણ એનું કામ થાય છે. સત્સમાગમ કરવો પછી કઈ બોધ ન હોય, સાંભળે નહીં પણ કામ થાય. કોઈ એમ કહે કે આ તો વખાણ કરે છે, કોઈ એમ કહે કે આ તો ખાલી વખાણ કરે, બસ સત્સમાગમ કરું બધું કામ થઈ જશે. કોઈ એમ કહે કે આ તો વખાણ કરે છે, પણ નહીં, સાચું કહું છું, કામ થાય છે. આવી રીતે જે વાત એક વાર બે વાર સાંભળીને પણ પકડ કરી લેશે તેનું કામ થશે જ. પણ નહીં, સાચું કહું છું, કામ થાય છે. આ માર્ગ એવો છે કે જન્મ મરણ છોડાવી સમકીત પમાડે. સત્સંગથી એને જો માન્યતા થઈ ગઈ સમ્યક શ્રદ્ધાન ને તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, ભગવંતે જેમ કહ્યું એ વાતને પકડી લે, શ્રદ્ધાનમાં લઈ લે, તો એ વ્યવહાર સમકીત છે. આ માર્ગ એવો છે કે જન્મ મરણ છોડાવી સમકીત પમાડે. વાતને અંદરમાં બેસાડી જે છપનની શ્રદ્ધા, તો એને જન્મ મરણ છોડાવીને સમ્યક દર્શન પમાડે. બીજે સંસારમાં માયામાં ખોટી થાય, પણ બધું ધૂળ છે. એક ધર્મસાર છે, એક શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ આવી જોઈએ, પણ સાંભળે ત્યારે આવે ને. આ માર્ગ કેવો છે સાચો આત્મશુદ્ધિનો, કે સમ્યક દર્શન, જે સમ્યક જ્ઞાન આપણને આપે કે જરૂર જન્મથી છોડાવીને સમકીત પમાડે. પણ આ જીવ તે શ્રવણ કરવામાં, વાંચવામાં, સત્સમાગમમાં કાળ નથી ગાળતો, ને બીજે સંસારમાં માયામાં ખોટી થાય. માયા, મોહ, પૈસા આદિ ભેગા કરવામાં, કે બીજા સંસારના આ બધી જ મોહ માયા છે. બધી પ્રપંચમાં જ એનો સમય બધો વહી જાય છે. બીજે સંસારમાં માયામાં ખોટી થાય, પણ બધું ધૂળ છે. ધૂળની શું કિંમત? તેમ ગમે એટલો સમય બીજામાં બગાડે, એમાં એનાથી શું લાભ? ધૂળ બરાબર. પણ બધું ધૂળ છે. એક ધર્મસાર છે. ધર્મ કહે આત્મ સ્વભાવ. આત્માનો સ્વભાવ જે શુદ્ધ જ્ઞાન દર્શનમય છે, અનંત સુખરૂપ છે, એના માટેનો પુરુષાર્થ હોય, એના માટે સમય જતો હોય તો જ સારરૂપ છે. એક ધર્મસાર છે, એક શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ આવી જોઈએ. એટલે જ્ઞાની પુરુષો જે કહે એના પર શ્રદ્ધા આવી જોઈએ, કે વિશ્વાસ આવવો જોઈએ, કે પ્રતીતિ આવી જોઈએ. પણ સાંભળે ત્યારે આવે ને. પ્રભુ કે સાંભળે જ નહીં જ્ઞાનીની વાત, તો શાની શ્રદ્ધા કરે? કે ભાઈ તમે શ્રદ્ધા કરો, પણ શાની શ્રદ્ધા કરો? તો જ્ઞાની કે ભાઈ આત્મા તું છો, દેહ તારાથી જુદો છે, રાગ દ્વેષ તારા આત્માનો સ્વભાવ નથી, એ બધી વાત જાણે તો મારું શું ને પરાયું શું એ સમજીને એ પ્રમાણે મારું મેળવવા કરે ને પરાયું હોય છોડવા કરે. પણ વાત સાંભળે જ નહીં, જાણે જ નહીં, તો શાની પ્રતીતિ કરે? એક શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ આવી જોઈએ, પણ સાંભળે ત્યારે આવે ને. ધંધુકા પાસે એક નાગનેશના વાણિયાએ કૃપાળુદેવને જમાડ્યા હતા. તે જીવ કોરો રહી જતો હતો, પણ કૃપાળુદેવે બોલાવી બોધ આપ્યો. ધક્કો વાગે તેવા બે બોલ કહ્યા, માટે અંદરમાં લાગી હોય તે ચેતી જાય. બોધ આવે તે અંતરમાં ભાલો વાગે, પછી છોડે નહીં, અંતરમાં જ રાખે ને સ્મરણ કર્યા કરે. બસ તું કર્યા જ કર. આ વાત જુદી છે, એક ધર્મ સાર છે. ઋષિકે ધંધુકા પાસે એક નાગનેશના કોઈ વાણિયાએ પરમ કૃપાળુને જમાડ્યા હતા. તે કહે છે જીવ કોરો રહી જતો તો ઉપકાર કર્યો, તો એનો પાછો પ્રત્યુપકાર નાની પુરુષ કરે. એટલે પરમ કૃપાળ દેવે એને બોલાવીને બોધ આપ્યો.
ધક્કો વાગે તેવા બે બોલ કહ્યા. એવા કે એના આત્મામાં ચોંટ થઈ જાય એવા કઈ બે બોલ કહ્યા. માટે અંતરમાં લાગી હોય તે ચેતી જાય. એટલે આપણને જ્ઞાનીઓ ઘણું બધું, હમણાં તો બધું તૈયાર છે, બધો ઉપદેશ એમનો, પણ એ અંતરમાં આપણને એની ચોંટ લાગે તો ચેતે. માટે અંતરમાં લાગી હોય તે ચેતી જાય. પછી ધોતિયા રૂપ કર્મ હોય તો બોધરૂપી સોટી પડે કે તરત જ ઉઠી જાય, પણ કર્મ ગોદના રૂપ હોય તો સોટી વાગે નહીં. એમ કે છે અંતરમાં એને માગ આપ્યા હોય કર્મ અથવા વારંવાર ઉપદેશ શ્રવણ કરવાથી એ અંતરમાં એ જો વાત બેસી જાય તો જરૂર ચેતી જાય. માટે અંતરમાં લાગી હોય તો ચેતી જાય. બોધ આવે તે અંતરમાં ભાલો વાગે એવું થવું જોઈએ કે છે. ભાલો આપણને વાગ્યો હોય તો કેવું દુઃખ થાય, ઓહો શું થઈ ગયું, એમ એને એટલી ભાલાની જેમ અસર થવી જોઈએ એ બોધની, કે આ જ્ઞાની શું કહે છે ને હું શું કરું છું. બોધ આવે તે અંતરમાં ભાલો વાગે પછી છોડે નહીં, અંતરમાં જ રાખે એ બોધને, સત્પુરુષના વચનને અંદર ઉતારી દે, પછી છોડે નહીં, અંતરમાં જ રાખે ને સ્મરણ કર્યા કરે. જેમ કે આપણને મંત્ર મુખ્ય આજ્ઞા કૃપાલની સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની છે, આ તારું સ્વરૂપ છે, એનું વિસ્મરણ કર્મ એટલે એનું નામ જ સ્મરણ મંત્ર રાખે. સ્મરણ એટલે નિરંતર તારી સ્મૃતિમાં રહેવું જોઈએ, તોમાં તારું કલ્યાણ છે. એટલે અંતરમાં ભાલો વાગે તેમ બોધ આવે પછી છોડે નહીં, અંતરમાં જ રાખે ને સ્મરણ કર્યા કરે. કોઈને કહેવાનું હોય નહીં, અંદરમાં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ મારું સ્વરૂપ છે, બીજું બધું પર છે. વારંવાર એ વિચાર સ્મૃતિમાં રાખે તો કે તારું કામ થઈ ગયું. પછી છોડે નહીં, અંતરમાં જ રાખે ને સ્મરણ કર્યા કરે. બસ તું કર્યા જ કર. પ્રભુશ્રીને કૃપાલદેવે આ મંત્ર આપ્યો ત્યારે કેટલાય વર્ષો સુધી ખૂબ જાપ જપ્યા, પણ કંઈ દેખાયું નહીં. એટલે કૃપાલને કે કંઈ દેખાતું તો નથી. ત્યારે કૃપાલને કે શું જોવાનું છે, અરૂપી એવો આત્મા દેખાય નહીં, જારી રાખો. તો જારી રાખ્યું તો બધા જ કર્મ માર્ગ જ્યારે આપ્યો ત્યારે આત્માનો અનુભવ થઈ ગયો. તેમ આપણને પ્રભુશ્રી કે બસ તું કર્યા જ કર. આ વાત જુદી છે, એક ધર્મ સાર છે. આ વાત જુદી છે એટલે આ સત્પુરુષે આપેલી વાત સૌથી જુદી છે. આ જ્ઞાની આપેલી સતની ચિનગારી છે, માટે એનો તું ઉપયોગ કર તો જરૂર તને આત્મા પ્રાપ્ત થશે. બીજા આજ્ઞા આપે અને એક જ્ઞાની આપે, એમાં આપ જમીનનો અંતર છે. બીજા તો કે છે કાગડિયા અગ્નિ અગ્નિ લખીને લાખ નાખી દે આ વખારમાં, રૂની કાંઈ રૂ બળે નહીં, અગ્નિ અગ્નિ લખીને લાખ કાગડિયા નાખે ને, પણ એક જ તણખો સાચા અગ્નિનો મારે તો લાખ શું કરોડો મણ રૂ હોય તો બળી જાય. અને આગળ આગળ એને કનેક્શન મળે તો આખું વિશ્વ બળી જાય. એક અગ્નિના તણખામાં આખા વિશ્વને બાળવાની શક્તિ છે. તેમ સત્પુરુષનું એક વચન જો પકડી રાખે, છોડે નહીં મરણની છેલ્લી ઘડી સુધી, તો એને ઠેઠ મોક્ષે લઈ જાય એવું છે. એટલે બોધ આવે તે અંતરમાં ભાલો વાગે પછી છોડે નહીં, અંતરમાં જ રાખે ને સ્મરણ કર્યા કરે. બસ તું કર્યા જ કર. આ વાત જુદી છે, આ જ્ઞાની પુરુષે આપેલી વાત છે, માટે સૌથી જુદી છે. આ વાત જુદી છે, એક ધર્મ સાર છે. આ જગતમાં બીજું કંઈ સારરૂપ નથી, બધું અસાર છે, અશરણ છે, અનિત્ય છે. પણ ભગવંતોએ જે મોક્ષનો માર્ગ, સુખનો માર્ગ, વિતરાગતાનો માર્ગ કયો, એ સત ધર્મ જ સારરૂપ છે. એટલે એનું શરણ લઈ અને જીવન વ્યતીત કરવા કહ્યું કે સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી, ઉલ્લાસથી આરાધો. એમ કે પ્રભાવ પ્રકૃષ્ટ ભાવથી આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી. અનાથ તું અનાથ છું, અનાથ એકાંત સનાથ થાશે. તું એકાંતે અનાથ જ છું પણ સનાથ થાશે. સત્પુરુષ શરણ લઈશ એટલે તારી સંભાળનાર, કરનાર, લેનાર
આ નાથ મળી આવશે તો તારા ઉપર છે કોઈ એમ તારી સંભાળ લેનાર, એની આજ્ઞા સ્વીકારીને એ પ્રમાણે વર્તીશ તો, ખાલી કે હું તમારું શરણ છે મને, અને એક એમ ન કરે કૃપાલને આપણે કે ભાઈ અમારે તો આપનું શરણ, પણ આપ કોઈ એમ ન કરું તો એ શરણ લીધું ન કહેવાય. શરણ લે તો શરણ એટલે એમની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ તો એ શરણ લીધા જેવું જ છે, અર્થાત એ શરણ છે. સર્વજ્ઞનો ધર્મ શું શરણ? સમ્યક શરણનું સાચું એ છે, જાણી આરાધ્ય પ્રભાવાણી તો તું અનાથ છું, એટલે એકાંત સનાથ થાશે, એને એના વિના કોઈ ન બાય થશે. એના વગર આ જગતમાં કોઈ તારી બાંયે પકડનાર નથી, અર્થાત કોઈ તારી રક્ષા કરનાર નથી. ભલે ગમે એટલું લાંબુ પહોળું કુટુંબ હોય કે ગમે એટલા ધનાદિનો જોગ હોય, તે કોઈ નહીં બચાવી શકે મરણથી, જન્મ મરણથી. માટે સત્પુરુષનું શરણ લઈને એના કીધા પ્રમાણે કર્યા કર, તો કે જે કે તારા જન્મ મરણ બધા નાશ પામી જશે સર્વકાળના. આ પ્રમાણે પ્રભુશ્રી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં 166 પ્રભુશ્રી કહે, ભાડીને ખેદ થાય છે, અરર આવો અવસર ગુમાવો છો. ભાડીને ખેદ થાય છે. કૃપાલ પ્રભુશ્રી કે અમને તો આ બધું જોઈને ખેદ થાય છે કે અરર તમે આવો અમૂલ્ય બધી રીતે તમને પ્રાપ્ત થયેલો અવસર ગુમાવો છો. ખાલી મનુષ્ય પણ નહીં, તમને તો ઘણું બધું મળી ગયું. ધનાદિનો જોગ, સત્પુરુષનો જોગ, કંઈક શ્રદ્ધા, આવો સત્સંગનું ધામ, બધું જ પ્રાપ્ત, બધા વચનો બધું જ છે, છતાં તમે આવો અવસર ગુમાવો છો. ભાડીને ખેદ થાય છે, અરર આવો અવસર ગુમાવો છો. મૂળ તો પકડ અને માન્યતા કામ કાઢી નાખશે, બીજું બધું ખોટું છે. મૂળ તો પકડ, ભગવંતે જે કહ્યું તેની શ્રદ્ધાની પકડ થવી જોઈએ, કે ભગવંતે કહ્યું તો આત્મા જ છું, નિત્ય જ છું, તેમજ એને માન્ય થવું જોઈએ. બાકી સાંભળે અનંત વાર પણ માને નહીં તો કંઈ કામનું નથી. મૂળ તો પકડ અને માન્યતા કામ કાઢી નાખશે. શ્રદ્ધા જો દ્રઢ થઈ ગઈ, શ્રદ્ધા પરમ દુલ્હા, એ 6 તત્વની કે 6 પદાર્થની કે 6 પદની શ્રદ્ધા થઈ ગઈ તો એનું કામ થઈ જશે. તપ જપ ઓછા હશે તો એ તો આગળ આવશે, પણ શ્રદ્ધા જો નહીં હશે તો મિથ્યાત્વ જતો રહેશે. એટલે કે 5 દિનના અભિષેક સાયમાં જ એનું જીવન વહી જશે અને આગળ પણ ધર્મને ન પામે. મૂળ તો પકડ અને માન્યતા કામ કાઢી નાખશે, બીજું બધું ખોટું છે. એક આત્મા ખરો ચેતવા જેવું છે, આ ડાયા પુરુષને કેવું છે. તારો એક આત્મા જ માટે કે ચેતવા જેવું છે. એ આત્માને ઓળખી લે, એના ગુણધર્મ જ્ઞાન દર્શન ચારિત્ર છે. ચારિત્ર એટલે રાગદ્વેષ ન કરવા, સ્વભાવમાં રહેવું, એ તારો ધર્મ છે. એ સમજીને રાગદ્વેષ ઘટાડ. બીજું બધું ખોટું. જે પૂર્વપદગા પેલા પર પદાર્થ પૌદ્ગલિકમાં રાગદ્વેષ કરે, તેથી કર્મ બાંધે, માટે બધું ખોટું. બધું ખોટું છે. એક આત્મા ખરો ચેતવા જેવું છે, આ ડાયા પુરુષને કેવું છે. જીવ કોઈ ચેતી જશે તો હજારો રૂપિયા કમાણો. ડાયો તે ઠરે રે જેને જ્ઞાન પીપાસા જાગી, ભવતી તે તરે રે જેને ગુરુ વચન રઢ લાગી. જેને ગુરુ વચનની રઢ લાગી, પણ ડાયો તે ઠરે કે જેને જ્ઞાન પીપાસા જાગી. આત્મજ્ઞાન પ્રાપ્તિની જેને જિજ્ઞાસા તીવ્ર થઈ, તે જ જ્ઞાનીની દ્રષ્ટિમાં ખરો ડાયો. આ ડાયા પુરુષને કેવું છે. જીવ કોઈ ચેતી જશે, કોઈક જીવ ચેતી જશે, આ વાત તેના ગળે ઉતરી જશે તો હજારો રૂપિયા કમાણો. કેમ કે આ જીવને એનું મહાત્મ્ય છે ને. હા, એટલે તો પૈસા
લાખો કરોડો મળે તો હા કરોડો રૂપિયા હવે છે માટી, પણ એને તો એનું મહાત્મ્ય. એટલે કે તું એમ સમજ કે તું કરોડો કમાઈ ગયો, જો તારી આ શ્રદ્ધા થઈ ગઈ તો. આ ડાયા પુરુષને કહેવું છે, જીવ કોઈ ચેતી જશે તો હજારો રૂપિયા કમાણો, એટલે કે બીજી કમાણી મૂકી દે, આ જો કર્યું તું હજારો કમાઈ ગયો એમ જ સમજી લેજે. પણ શ્રદ્ધા પરમ દુર્લભ, પણ આ શ્રદ્ધા જ આવી બહુ દુર્લભ છે. બીજું નહીં કોઈ એક સત્પુરુષને શોધો, જગતમાં માયા છે બધો કુટારો, તેને ભાળીને રાજી શેનો થાય છે, કોઈ હારે આવવાનું નથી, એક સોય પણ હારે નહીં આવે, ધર્મ કરો તો કામ થશે. બીજું નહીં કોઈ એક સત્પુરુષને શોધો, સાચા આત્મજ્ઞાની પુરુષને શોધો અને એનું શરણ લ્યો, પછી એ કહેમ કરો, શ્રદ્ધા રાખો તો તમારો બેડો પાર થશે. હવે આપણે તો શોધી શકવાના નથી, પણ પરમ પુરુષજી જેવાય આત્મજ્ઞાની પુરુષને શોધી લીધા, આપણને બતાવી લીધા. હવે શ્રદ્ધા કરીને બસ એ કેમ કર્યા કરો તો તમારું કામ થઈ જશે. કોઈ એક સત્પુરુષને શોધો, જગતમાં તો બધું માયા મોહ છે, બીજું કાંઈ નથી, માત્ર રાગ દ્વેષ વધે એવા જ નિમિત્તો છે. જગતમાં માયા છે બધો કુટારો, તેને ભાળીને રાજી શેનો થાય છે. કુટારો એટલે બધા કજિયા ક્લેશના નિમિત્ત છે. રાગ દ્વેષ શું કરાવે? કજિયા ક્લેશ જ કરાવે. જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ, ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. અંદરમાં રાગદ્વેષની પરિણતિ જે ભાવ છે તો બળતરા જ છે. એટલે કે છે આ બધો કુટારો છે, તને કૂટે છે, મારે છે, તેને ભાળીને રાજી શેનો થાય છે. સ્ત્રી પુત્ર ધન આદિ જોઈને સ્ત્રી આનંદ માને કે આ મારું કુટુંબ, મારું ધન, મારું ઘર, મારી ઇજ્જત, એને ભાળીને સાનો રાજી થાય છે. આ તો બધા મોહના નિમિત્ત છે, તને નીચ ગતિમાં લઈ જશે. બધો કુટારો જગતમાં માયા છે, તેને ભાળીને રાજી શેનો થાય છે. કોઈ હારે આવવાનું નથી, તારી સાથે કોઈ આવવાનું નથી, એક સોય પણ હારે નહીં આવે, તારી સાથે એક સોય સરખી પણ આવશે નહીં. ધર્મ કરો તો કામ થશે. ધર્મ કહે આત્મ સ્વભાવ કો, તમારા આત્મ સ્વભાવને મેળવવામાં પ્રયત્ન કરશો તો એ સાથે આવશે. સંભાવમાં આત્માને લાવી રાગદ્વેષ ઘટાડશો તો એ તમારી આત્મોન્નતિના કારણ થશે. ધર્મ કરો તો કામ થશે, માટે ભાવનાને પકડ કરવાની છે, ઉત્તમ ભાવના કરવાની અને પકડ કરી લેવી, જ્ઞાની કહ્યું તે માટે ભાવનાને પકડ કરવાની છે. કોઈ ઢૂંઢિયા તપ્પા વિષ્ણુ દિગંબર એ માર્ગ ન હોય. ઋષિ કે કોઈ કે અમે તો ઢૂંઢિયા, કોઈ કે અમે તો તપા, કોઈ કે અમે તો ખરતર ગચ્છના, અમે તો દિગંબર, અમે તો વિષ્ણુ ધર્મને પાલનાર. તો જ્ઞાની પુરુષો કે એ માર્ગ ન હોય, એ માર્ગ નથી. ગચ્છ મત નીજે કલ્પના, તે નહીં સદવ્યવહાર, કેમ કે ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહીં સાર. કોઈ ઢૂંઢિયા તપ્પા વિષ્ણુ દિગંબર એ માર્ગ નો હોય, આ મોક્ષનો માર્ગ નો હોય. મતનો આગ્રહ, પુણ્ય બાંધે, નિંદા નથી કરવી, પણ એ નોય માર્ગ કોઈ જુદો છે. કોઈ ધર્મની નિંદા નથી કરવી, પણ કે છે ઠીક સદાચારમાં પ્રવર્તે, પુણ્ય બાંધે. કોઈ પણ ધર્મવાળા, આસ્તિક ધર્મવાળા કંઈ પણ વૈરાગ ઉપશમવાળું થોડું ઘણું બી કામ કરે તો એનાથી પુણ્ય બાંધે, ના નહીં. એટલે નિંદા નથી કરવી, પણ મોક્ષ ન મળે, એનાથી મુક્ત ન થાય. એટલે એ માર્ગ નોય, મોક્ષનો માર્ગ તો કોઈ જુદો છે. મારું કશું નથી, દેહ પણ મારો નહીં, છોકરા છૈયા સગા વહાલા, પૈસો ટક્કો કોઈના થયા નથી, બધી ભૂલવણી છે, દગો છે, લૂંટારા છે. ઋષિ કહે મારું કશું નથી. આ ભાવના આપણે ભાવા કહ્યું.
તારું કંઈ છે જ નહીં. તું આવ્યો ત્યારે ખાલી હાથે આવ્યો, જશે ખાલી હાથે. તારું કાંઈ છે નહીં. દેહ પણ મારો નહીં, શરીર પણ મારું નહીં, એવી આત્મ ભાવના ભાવવા કહ્યું. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. મારું કશું નથી. દેહ પણ મારો નહીં. છોકરા છૈયા સગા વહાલા પૈસો ટકો કોઈના થયા નથી. આપણા બાપ દાદા પૂર્જો બધા ગયા, એમનાય થયા નથી, તો તારા ક્યાંથી થાય? તે કોઈના થયા નથી. બધી ભૂલવણી ભૂલભુલાવણી છે. આપણે છતાં એમાં મોહ કરીએ છીએ, મારું મારું કરીએ. બધી ભૂલવણી છે, દગો છે, લૂંટારા છે. આ તને લૂંટી જાય છે, તને મોહમાં ફસાવી માટે આ દગો થઈ રહ્યો છે. દગો છે, લૂંટારા છે. ક્રોધ માન માયા લોભ મૂર્છા મમતા તમે નથી. આત્મા ક્રોધ કરે, માન કરે, માયા કરે, લોભ કરે, જાણે એ તો મારો સ્વભાવ છે. એ કંઈ થોડા છૂટે, મારાથી લોભ ન છૂટે. તમે કે રાગ દ્વેષને કાઢી નાખો, એ નહીં જાય. એમ જીવ માને તો જ્ઞાની કહે છે કે એ તારા છે જ નહીં, તારા આત્મ સ્વભાવમાં નથી, એ તારો ધર્મ નથી. તારો ધર્મ રાગદ્વેષ કરવાનો નથી. ધર્મ એટલે સ્વભાવ. કોઈ ક્રોધ માન માયા લોભ મૂર્છા એટલે મમતા તમે નથી. તમારા આત્માનો સ્વભાવ નથી. બધું ભૂલ છે, બહુ ભૂલ છે, બહુ ભૂલ છે. અત્યારે તો સમતા ક્ષમા દયા ધીરજ એ રાખવા, આ બધી ભૂલ ભલામણી છે, અજ્ઞાન છે. અત્યારે તો સમભાવ કેળવો, ક્ષમા ભાવ રાખવા પ્રયત્ન કરો, દયા ધર્મ પાળો અને ધીરજ રાખો અને પુરુષાર્થ કરે જાઓ. અત્યારે તો સમતા ક્ષમા દયા ધીરજે રાખવા બાંધેલું આવે છે, જાય છે, ફરી નહીં આવે. આજે કંઈ પણ આપણે કર્મના ઉદય બધાને હોય, સંસારીઓને, બધા જ્ઞાનીઓને હોય, પણ એ બધું બાંધેલું જ આવે પોતાનું, અને એ પણ જવા આવે. ઉદયમાં આવ્યું, ભોગવીને જતું રહે. બાંધેલું આવે છે અને જાય છે, ફરી નહીં આવે. જે ભોગવાઈ ગયા એ કર્મો ફરી નહીં આવે. તારા નથી તેને તારા કહે છે, એ દુઃખ છે. હવે દુઃખ આવ્યું, કંઈ પણ આવા દુઃખના કારણો બન્યા, એટલે કે આ મને બહુ, હવે તો બહુ દુઃખ થાય, મારે તો આવા દુઃખના કારણો બહુ છે, હું દુઃખી છું. ત્યારે જ્ઞાની પુરુષો કહે કે આ તારા છે જ નહીં. કોઈ વસ્તુ જેના નિમિત્તે તું દુઃખી થાય એ વસ્તુ જ તારી નથી. તારા નથી તેને તું તારા કહે, એ જ દુઃખ છે. તારું કંઈ છે નહીં અને પરપદાર્થમાં મમત્વ બુદ્ધિ મારાપણું માની અને તું દુઃખી થયા કરે, એ જ અજ્ઞાન છે. તારા નથી તેને તારા કહે છે, દુઃખ છે, તેથી ફરી આવે છે. મારું મારું કરે છે, તેથી દુઃખી થાય છે. આ ધ્યાન કરીને ફરી એવા સંજોગો મેળવે છે, તેથી ફરી આવે છે. તારો એક આત્મા તેનો થઈ જા, તારો એક આત્મા તેનો થઈ જા. આ ગાંઠ અંતરમાં વાળવાની છે. તારું કોઈ નથી જેના માટે મારું મારું કરે, તારું થશે નહીં. તારો એક આત્મા તેનો થઈ જા. આ ગાંઠ અંતરમાં વાળવાની છે. કોઈને કહેવાનું નથી કે ભાઈ હું તો એક આત્મા છે, તો સારી વાત છે અને એ જ કરવાનું છે, બીજાને કહેવા શું વળે. પણ અંદરમાં ગાંઠ વાળ કે હું તો એક આત્મા, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પંચ પરમેષ્ઠી જેવો હું તો શુદ્ધ આત્મા છું. આ સંસારમાં મારું બીજું કોઈ નથી. તારો એક આત્મા તેનો થઈ જા. આ ગાંઠ અંતરમાં વાળવાની છે. આ ગાંઠ અંતરમાં વાળવાની છે. અંતરમાં એવા ભાવો કેળવાના છે કે હું તો સહજાત્મ સ્વરૂપ છું, દુનિયાને બતાવવા માટે નથી. આ ગાંઠ અંતરમાં વાળવાની છે. કોઈ સાંભળે છે? ઋષિ કહે કોઈ સાંભળે છે? પ્રશ્ન વિરામ. અલેખામાં કાઢી નાખે છે. વિશ્વાસે તો વહાણ ચાલે છે. આવી રીતે આત્માનો ભાવ છે, તે ભાવ ક્યાં કરવાનો છે?
તો કે સાચા ગુરુને વિશે મારો આત્મા બીજું મારું નહીં, આ સમજણ હોય તો કામ થાય. સમજણમાં ભૂલ છે આ મોટી ખામી. ઋષિ કહે કે આ બધું અમે કહીએ છીએ તે કોઈ સાંભળે છે કે બધું અલેખામાં જ જાય છે? કોઈ સાંભળે છે, અલેખામાં કાઢી નાખે છે. વિશ્વાસ એ તો વાહણ ચાલે, એટલે વાહણમાં બેસીએ કે એરોપ્લેનમાં બેસી વિશ્વાસથી બેસીએ છીએ કે મને ડૂબાડી નહીં દે કે પાડી ન દે. તો પછી અમે જે કહીએ અમારા પર બી વિશ્વાસ રાખો. વિશ્વાસ એ તો વાહણ ચાલે છે. એવી રીતે આત્માનો ભાવ છે, તે ભાવ ક્યાં કરવાનો છે? તો કે સાચા ગુરુને વિશે. આપણી પાસે તો ભાવ જ છે, આત્મા ભાવ જ કરે. આત્મા એક તણખલાના બે ટુકડા પણ ન કરી શકે. એ તો પૂતગલનો પરિણમન પૂતગલ દ્વારા જ થાય. શરીર પૂતગલ છે, ટુકડા કરે શરીર કરે, આત્મા શું ભાવ કરે? એમ તે ભાવ આત્મા પાસે ભાવ છે, તે ભાવ ક્યાં કરવાનો છે? સાચા ગુરુને વિશે. મારો આત્મા બીજું મારું નહીં, આ સમજણ હોય તો કામ થાય. પણ સમજણમાં ભૂલ છે. સમજણમાં ભૂલ છે આ મોટી ખામી. જેમ કે આ દેહ આપણો નહીં, તે આપણે કહે છે કે આ જ હું. આ સમજણમાં ભૂલ છે. સમજણમાં ભૂલ છે આ મોટી ખામી. છોકરાને ચિંતામણી રત્ન આપ્યું તો સારો કાંકરો જાણે ઓળખે નહીં. રત્ન ચિંતામણી આપ્યું હોય છોકરાને તો કાંકરો લાગે. છોકરાને ચિંતામણી રત્ન આપ્યું તો સારો કાંકરો જાણે ઓળખે નહીં. આ કહેવું ખરેખરી દાજ કરવા જેવી છે. ખરેખરી દાજ કરવા જેવી છે. પૂર્વે પુણ્ય કર્યા તો આ જોગવાઈ મળી, તેને અણસમજણમાં કાઢીશ નહીં. તેને આટલી બધી પૂર્વના પુણ્યનું ફળ છે, આવી જોગવાઈ મળી અને અણસમજણમાં કાઢીશ નહીં. માટે આત્માનો ભાવ કરવાનો છે. માટે આત્માનો ભાવ કરવાનો છે. મારે તેની તલવાર કરે તેના બાપનો, કરશે ત્યારે મળશે. તલવાર પડી હોય, કોઈ મારવા આવે પણ ઉપાડે જ નહીં, તો શું કામની? મારે તેની તળવા, એટલે અવસર આવ્યો, જે કામ કરે તેનું થઈ ગયું, બાકી રહી જશે. કરે તેના બાપનું, એટલે કે કરે તે પામશે, કરશે ત્યારે મળશે. ભાવના કરવી જોઈએ. ભાવના તો કરો. બીજા કામમાં ખોટી થાય પણ ધર્મના કામમાં નથી થતો, આ જ ઊંધું છે. સંસારમાં આખું જીવન વહી જાય અને આત્માર્થનું કામ આવે તો ઢીલ થાય અથવા ધકેલી દે. બીજા કામમાં ખોટી થાય પણ ધર્મના કામમાં નથી થતો, આ જ ઊંધું છે. સમજે તો સહજ છે. સમજે તો સહજ છે. છોડ્યા વિના છૂટકો નથી. છેવટે દેહ પણ મેળવો પડશે. સમજે તો સહજ છે. છોડ્યા વિના છૂટકો નથી. છેવટે દેહ પણ મેળવો પડશે. માટે વાત કંઈક લક્ષમાં લેવી જોઈએ. ખરેખરું ચેતવાનું છે. આ અવસર જવા દેવાનો નથી. માયા અને મોહથી ભૂંડું થાય છે. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. સદગુરુ દેવ. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 166, તેમાં પ્રભુશ્રી ઉપદેશમાં કહે, બીજા કામમાં ખોટી થાય પણ ધર્મમાં કામમાં નથી થતો. બીજા કામમાં ખોટી થાય પણ ધર્મના કામમાં નથી થતો, આ જ ઊંધું છે. સમજે તો સહજ છે. છોડ્યા વિના છૂટકો નથી. છેવટે દેહ પણ મેળવો પડશે. માટે વાત કંઈક લક્ષ્યમાં લેવી જોઈએ. ખરેખરું ચેતવાનું છે. આ અવસર જવા દેવાનો નથી. માયા અને મોહથી ભૂંડું થાય છે. પ્રભુ શ્રી કે બીજા સંસારના કામોમાં આખી જિંદગી ગાળે છે, બધું ત્યાં જ ખોટી થાય. બીજા કામમાં ખોટી થાય પણ ધર્મની વાત આવે ત્યાં બહાના કાઢે. સમય નથી અથવા મારાથી બેસી શકાય નહીં, અનેક બહાના કાઢે. મને ટાઈમ નથી,
મારે ફલાણા કામ છે, કેમ કે રુચિ નથી એટલે બહાના કાઢે. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે, જેવી રુચિ હોય તેના પાછળ એનું બળ પ્રવર્તમાન થાય. બીજા કામમાં ખોટી થાય પણ ધર્મના કામમાં નથી થતો, આ જ ઊંધું છે. પ્રભુ કે આ જ ઊંધું છે. કંઈક સાંભળે, શ્રવણે નાણે વિજ્ઞાણે, તો શ્રવણથી જ્ઞાન થાય, જ્ઞાનથી વિજ્ઞાન થાય, પણ સાંભળે જ નહીં તો એને વિશેષ એ સંબંધીનું જ્ઞાન ક્યાંથી થાય? એમ ધર્મના કામમાં નથી થતો ખોટી, આ જ ઊંધું છે. સમજે તો સહજ છે, પોતાના સ્વરૂપની જ વાત છે, એમાં ક્યાં બીજું કંઈ કરવાનું છે કે જે મારાથી નહીં થાય? શક્તિહીન પણ કરી શકે, શારીરિક શક્તિ ન હોય તો પણ કરી શકે. સમજે, આ તો સમજણનો માર્ગ છે. સમજે તો સહજ છે, પણ છોડ્યા વગર છૂટકો નથી. વિષય કથા છોડ્યા વગર તો ત્રિકાળમય અને જન્મજરા મૃત્યુથી છુટકારો નહીં મળે. છોડ્યા વગર છૂટકો નથી, છેવટે દેહ પણ મેળવો પડશે. આ શરીર પણ અંતે તો મૂકવું પડશે, એ તારું નથી. માટે વાત કંઈ લક્ષ્યમાં લેવી જોઈએ. પ્રભુશ્રીને આપણી દયા આવે જ્ઞાનીઓને કે હવે તો કંઈ વાત લક્ષ્યમાં લ્યો. વાત કંઈ લક્ષ્યમાં લેવી જોઈએ. ખરેખરું ચેતવાનું છે. આ અવસર જવા દેવાનો નથી. આ અવસર આવ્યો, સિઝન આવી છે, હવે આ અવસર જવા દેવાનો નથી. ખરેખરું ચેતવાનું છે. માયા અને મોહથી ભૂંડું થાય છે. આપણું કોણ બગાડે? આ મોહ માયા. માયા માયા એટલે ષડયંત્ર જેવું. આ સંસારમાં આ બધું એવું દેખાવ છે કે અંદર બધું જ બીજું, ઉપરથી બધું સુંદર, અંદર બધું આ મકાન દેખાય એવી રીતે. અંદર બધું માયા ભરી ભંકા, ઉપર રંગ દિયા, તેમ શરીરનું સ્વરૂપ એવું. બધા પદાર્થોની ઉપરથી આકાર જોઈને આ રૂપમાં મોહિત થઈ માયાથી અને મોહથી આત્માનું જીવ ભૂંડું કરે છે. માયા અને મોહથી ભૂંડું થાય છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય? સૌ સાધન બંધન થયા આજ દિવસ સુધી. કેમ કે બંધન ન થયા હોત તો એનો મોક્ષ થઈ ગયો હોત, થયો નથી. એટલે નિશ્ચિત છે કે આપણા કરેલા બધા સાધન વ્યર્થ ગયા. યમ નિયમો કહ્યું તેમ સૌ સાધન બંધન થયા. કુગુરુ આશ્રય કર્યા કા સ્વચ્છંદે કર્યા માટે બધા સાધન વ્યર્થ ગયા. બિન સદગુરુ કોઈને ભેદ લે. એટલે હવે રહ્યો ને કોઈ ઉપાય. હવે મારી પાસે મારી મતિમાં તો કે કોઈ ઉપાય નથી. અને સત સાધન સમજો નહીં. સત એટલે આત્મા જેથી પ્રગટે એવા સાધન જે સદગુરુ બતાવે તેને હું સમજો નથી. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય? ત્યારે કર્મના બંધન કેવી રીતે જાય? જે ખરો ઉપાય કર્મ બંધનને તોડવાનો જ્ઞાની બતાવે તે તું સમજો નહીં, અને તારી મતિ પ્રમાણે ડાપણ કરીને કંઈ ને કંઈ કર્યા કરે તે આજ દિવસ સુધી વ્યર્થ ગયા. હવે મનમાં કંઈ અને ભાન આવે એટલા માટે એ પ્રભુમાં ગાથા કહી કે એને કંઈક ખ્યાલ આવે, એટલે કે બોલ બોલ કર તો કંઈક તને ખ્યાલ આવશે કે તે શું કર્યું. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? સત જે વડે આત્માનું કલ્યાણ થાય એવા સાધન જે જ્ઞાની બતાવે તે તું સમજો જ નથી, અથવા સમજવા પ્રયત્ન પણ કર્યો નથી, તો એ તારા અનાદિના બંધન કર્મના અષ્ટ પ્રકારના છે તે કેમ જાય? દરેકનો ઉપાય હોય એ પ્રમાણે વર્તીએ જ એ કાર્ય સિદ્ધિ થાય. કર્મોને કેમ દૂર કરવા એ તો જ્ઞાની જાણે. જેને પોતાના કર્મો આગળના જ્ઞાનીઓથી જાણીને દૂર કર્યા તે જ બતાવી શકે. હવે જ્ઞાનીની આજ્ઞામાં માર્ગ કેમ કયો? જ્ઞાની જાણે છે કે મુક્તિ જીવની કેવી રીતે મળે, એટલે એ કહેમ કરો એમાં તમારું કલ્યાણ છે. એટલે આણાય ધમ્મો આણાય તમો. તમારી બુદ્ધિને ત્યાં આગળ કરશો અને એની આજ્ઞા પ્રમાણે નહીં ચાલશો તો પ્રાપ્તિ નહીં થાય. એટલા માટે આજ્ઞાનું મહાત્મ્ય છે. જ્ઞાનીને કંઈ પોતાનું મનાવવું નથી, પણ તમને ખબર નથી એટલે અમે જેમ કહીએ એમ કર્યા કરો તો એમાં તમારું કલ્યાણ છે. પ્રભુશ્રી આ વચનો પર શું કહે?
આ તો હૈયાનો હાર છે. એક જ શબ્દ પણ ભાન નથી. એક જ શબ્દ. પ્રભુ શ્રી આ ગાથામાં શું કહ્યું? આ તો હૈયાનો હાર જેવો કે સૌ સાધન બંધન થયા. શું મેં અનાદિકાલથી એટલું બધું નહીં કર્યું? અનંતવાર જિંદીક્ષા બધી ફોક એક જ શબ્દમાં કેવી વાત કે કરી છે. પણ આ જીવને ક્યાં ભાન છે? ભાન ક્યાં આવે છે કે ભાઈ ગયું તે ગયું, હવે તો સુધારી લઉં. આ તો હૈયાનો હાર છે. એક જ શબ્દ પણ ભાન નથી. કર્યાનું ફળ હોય. કંઈ પણ ક્રિયા કોઈ કરે તો ફળ તો એનું મળે. ક્રિયા વાંજણી નથી. દેવલોક આદિ મળે પુણ્યના ફળ પણ અહીંયા તો જન્મ મરણ કાઢવા છે. પાછું પુણ્ય ભોગવીને પાછા હતા ત્યાં અહીંયા જ આવવું રહે તો પછી એ કાર્યસ્થિતિ નહીં થઈ. કર્યાનું ફળ હોય પણ આનું પરિણામ જુદું આવશે. નાની ભૂલ જે કહે તેમ કરશે એનું ફળ જુદું આવશે. બાકી કોઈ પણ શુભ ક્રિયા કરે એનું ફળ તો હોય, પણ નાનીની આજ્ઞા પ્રમાણે વર્તે તો એ મોક્ષ માર્ગના જાણનાર હોવાથી એવી ક્રિયા ઉપદેશ છે કે સીધો એને મોક્ષે જ લઈ જાય. એટલે ત્રણેય પુરુષો આપણને પહેલા આત્માર્થનું લક્ષ્ય કરાવે કે હવે જે કંઈ કરું તે માત્ર આત્માર્થે, બીજે રીતે નહીં. આ ભાવ પરભવના સુખાર્થે નહીં, ઇન્દ્રિય સુખાર્થે નહીં, માત્ર જન્મ મરણથી મુક્ત થવા આત્માના કલ્યાણ માટે જ કરું. એવો પહેલા કે જે આટલું મેળવણ નાખો પછી બીજું કામ. કર્યાનું ફળ હોય પણ એનું પરિણામ જુદું આવશે. જોઈ લેજો કે કરીને જોઈ લો. જોઈ લેજો કર્તવ્ય છે. ચેતજો ફરી આવો દાડો નહીં આવે. કર્તવ્ય છે આ જ કરવાયું છે. જ્ઞાનીની આજ્ઞા જ ઉપાસવાયું છે. માટે હે ભવ્યો ચેતજો ફરી આવો દાડો નહીં આવે. આવો અવસર ફરી નહીં મળે. આ તો તમારા પુણ્યના અનંત ઢગલા ભેગા થઈ ગયા ત્યારે આ બધી યોગવાઈ મળી, નહીં તો મળે નહીં. આવો દાડો નહીં આવે. જેવો તેવો નથી શરત રાખજો. કે આ જેવો તેવો નથી આ વાતને ખૂબ ધ્યાનમાં રાખજો. તારીખ 16/11/35 સવારના પ્રભુશ્રી કહે મનુષ્ય ભાવ દુર્લભ છે. એકલો આવ્યો ને એકલો જશે. આત્મા એકલો છે તેની ઓળખાણ કરવાની છે. તે ઓળખાણ સત્સંગમાં થશે. મનુષ્ય ભાવ દુર્લભ છે. દુઃખે કરીને પ્રાપ્ત થાય એવો છે. ઘણા આ પુરુષાર્થ પુણ્ય કર્યા છે ત્યારે આ માનવદેહ મળ્યો. બહુ પુણ્ય કર્યા, પુંજથી ઢગલાઓ ભેગા કર્યા ત્યારે આ શુભ દેહ આપણને શુભ દેહ મળ્યો છે. કેમ કે આરાધના કરી શકાય એવી જોગવાઈ શુભ દેહ માનવનો મળ્યો. તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. આટલું બધું તમને જોગવાઈ મળી તો પણ આ 84ના ચક્કરના આટા એક પણ ઓછા નહીં કર્યા. ત્યારે કર્યું શું અહીંયા આવીને? મનુષ્ય ભાવ દુર્લભ છે. એકલો આવ્યો ને એકલો જ જશે. આ વાત સાવ સાચી છે. આવ્યો ત્યારે એકલો જ જાય છે. દરેક જીવ ત્યારે એકલો જ જાય છે. એકલો આવ્યો ને એકલો જ જશે. આત્મા એકલો જ છે. આત્મા કોની સાથે નથી. એ તો એકલો આવે. આજે આપણે મારું કરીને બીજાને પોતાના માની લીધા, પણ એ પોતાના છે જ નહીં. માની લે તેથી શું થઈ ગયું? પણ પર જ જળ પદાર્થો તો જુદા છે, પણ બીજાના ચેતન પણ પોતાના નથી. સગાવાલા ભલે બીજા પણ આત્મા છે, પણ એ પોતાના કદી થયા નથી, થશે નહીં. આત્મા તો એકલો જ છે. તેની ઓળખાણ કરવાની છે. હું એકલો કેવી રીતે છું એ વારંવાર વિચાર કરે તો જ એ વાત સમજાવી છે. તેની ઓળખાણ કરવાની છે. તે ઓળખાણ સત્સંગમાં થશે, બીજે નહીં થાય. સત્પુરુષના વચનો દ્વારા જ, જ્ઞાની પુરુષના વચનોથી જ પોતાના આત્માની ઓળખાણ થશે. અજ્ઞાનીના વચનોથી નહીં થાય. એટલે ઘણા કંઈક બીજા ઠેકાણે ક્યાં આત્માની વાત જ સાંભળવા નથી મળતી. બધી મહાત્માઓ કહેવાય પણ સાધુઓ પણ કથાઓ કહીને વાત પૂરી કરી દે. આત્મા સંબંધી કંઈ વાત જ સાંભળવા નથી. ક્યાંથી મળે? એમને પોતે આત્માને જાણ્યો નહીં હોય તો એ વાત કેવી રીતે કહે? તે ઓળખાણ આત્માની સત્સંગમાં થશે. કોઈ પણ પ્રકારે સત્પુરુષનો શોધ કરવો.
કોઈ પણ પ્રકારે સત્પુરુષનો શોધ કરવો, આ મૂળ પાયો છે તેનો શોધ કરવો. આ મૂળ પાયો, પાયો મજબૂત હોય તો એ બિલ્ડિંગ ટકી રહે ઉપર. એટલે પાયારૂપ છે સત્પુરુષ, એ તો પહેલા જોઈશે. સત્પુરુષના ગુણો જેમાં હોય એવાની કે શોધ કરો. જેને આત્માનો ઉપયોગ છે એવા ગુરુને પકડો. નિષ્દિન જેનો આત્મામાં ઉપયોગ છે, એટલે કે આત્મજ્ઞાની પુરુષને પોતાના ગુરુ તરીકે સ્થાપો. આ મૂળ પાયો છે તેનો શોધ કરવો, તેની શોધ કરો. પછી આજ્ઞા આરાધવી કે ધર્મ આરાધવાની વાત પછી. પેલા સાચા જ્ઞાની ક્યાં છે? જેની આજ્ઞામાં હું રહું એ પુરુષ નિર્દોષ નરનું કથન માનો. હવે નિર્દોષ નરને શોધો પહેલા. આપણા મહાભાગી કે પ્રભુશ્રી જેવા ના નિમિત્તે પરમ કૃપાલ દેવ જેવા આપણને પ્રાપ્ત થઈ ગયા. બાકી તો આ કાળમાં તો બહુ દુર્લભ. હા, બધા જ્ઞાની થઈને બેઠા, પણ જ્ઞાન વસ્તુ જ જુદી છે. આ મૂળ પાયો છે તેનો શોધ કરવો. બધા સંજોગ છે ને માયા છે તે મારા નહીં. આપણને જે કંઈ કુટુંબ ધન આદિ સગાવાલાનો સંબંધ થયો એ પ્રભુ કે બધા સંજોગ અને માયા, મોહ કરાવનારા, સંસારમાં જ ડૂબાડનારા. એમાં જો જાગૃતિ નહીં રાખે તો એને ખોટી ગતિએ જ લઈ જાય. બધા સંજોગ છે ને માયા છે તે મારા નહીં. નાનીઓ કેમ માન, તારા નથી, તું મારું મારું કરે એ જ ભૂલ છે. તે મારા નહીં, બધું સત્પુરુષને અર્પણ કરવું. બધું સત્પુરુષને અર્પણ કરવું. હે પ્રભુ, હું જાણું નહીં. સત્પુરુષે જાણ્યો તે આત્મા અમૂલ્ય છે, તે કોઈએ સાંભળ્યો નથી. માયાના સ્વરૂપ સંભાળે તે બધું ખોટું છે. હે પ્રભુ, હું જાણું નહીં. મને ભગવાન કંઈ ખબર નથી. તુભે જાણમ અહમ ન જાણામી તસમિચ્છામિ દુક્કડમ. આ બધું જાણું, હું કંઈ જાણતો નથી. મુક્તિ માર્ગમાં મીંડું, આને મને કંઈ ખબર નથી. હે પ્રભુ, હું જાણું નહીં. સત્પુરુષે જાણ્યો તે આત્મા અમૂલ્ય છે, તે કોઈએ સાંભળ્યો નથી. માયાના સ્વરૂપ સંભાળે તે બધું ખોટું છે. માયા મોહ વધે એવી વાતોની સ્મૃતિ કરે, બધું ખોટું છે. આત્માની કાળજી રાખવી, તેના સંબંધી સત્સંગમાં વાત સમજવાની હોય તે સમજવી. આત્મા શું વસ્તુ છે એ જાણવાની કાળજી રાખવી. એના સંબંધી સત્સંગમાં જે વાત આવે તે સમજવા પ્રયત્ન કરવો. આત્માની કાળજી રાખવી, તેના સંબંધી સત્સંગમાં વાત સમજવાની હોય તે સમજવી હથિયાર છે. આ કર્મોને કાપવાનો હથિયાર આત્મ ભાવના. આત્મ ભાવના ભાવતા જીવ રહે, કેવળ જ્ઞાન હથિયાર છે. તેથી કર્મ દૂર કરાય છે. આડું આવે તે કોરે કરવું. તેવું છે કંઈ અત્યારે મનુષ્યમાં છે કંઈ. એટલે આ બધા આત્મા સંબંધીની વાત જાણો એ ખરા હથિયાર છે. કર્મ કાપવાના, એથી કર્મ દૂર થાય છે. જે આડું તો આવશે પૂરે બાંધ્યા ને કોરે કરવું. તેવું છે કંઈ અત્યારે મનુષ્યમાં છે કંઈ. એટલે તું જો ધારે તો બધી જ જોગવાઈ છે. કર્મને કાપી શકે. એટલે આત્મા સંબંધી જ્ઞાન મેળવવા માટે સત્સંગ ભક્તિમાં પ્રભુ શ્રી કહે છે મંડ્યા રહો તો કાળે કરીને બધું થઈ જશે. આ પ્રમાણે વિશેષ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પૂજ્ય શ્રી બ્રહ્મચારી પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 167 પહેલો મુમુક્ષુ કહે. એમાં પ્રભુશ્રીજીએ કાલે એમ કહ્યું બોધમાં કે અત્યારે મનુષ્યમાં છે કંઈ, અત્યારે મનુષ્યમાં શું છે? તેના જવાબમાં એક મુમુક્ષુએ કહ્યું ભાવ તથા સમજણ છે. એટલે આત્માની પાસે ભાવ છે, સમજણ છે. ત્યારે પ્રભુશ્રી જવાબમાં કહે ભાવ તે હથિયાર છે, લાકડી છે. સત્સંગે સાંભળીને ભાવ કરવો, ભાવ તો આત્માનો હથિયાર છે. સત્સંગે સાંભળીને સારા ભાવ કરવા. બીજું તો આ જીવ શું કરી શકે?
પ્રભુશ્રી કે ભાવ તે હથિયાર છે, લાકડી છે. સત્સંગે સાંભળીને ભાવ કરવો. ભાવ શુભ છે અશુભ છે તે નહીં, પણ શુદ્ધ. તે ભાવ જ્ઞાનીએ કીધો તે કરવો. સર્વશ્રેષ્ઠ તો શુદ્ધ ભાવ છે. શુદ્ધમાં ન રહેવાય તો શુભમાં રહેવું, શુદ્ધના લક્ષે. એટલે ભાવ શુભ છે અશુભ છે પણ તે નહીં, પણ શુદ્ધ ભાવ. તે ભાવ જ્ઞાનીએ કીધો તે કરવો. ભાવના ભાવતા ભાવતા કેવળ જ્ઞાન પામે. આવી જે શુદ્ધ ભાવના છે એને ભાવતા ભાવતા જીવ કેવળ જ્ઞાનને પામી શકે. આત્માની ભાવ, દેહની ભાવના ભાવતા કેવળ જ્ઞાન ન થાય. અનંતકાળથી એ જ ભાવીએ છીએ ને આ સંસારમાં રજડીએ છીએ. એટલે દેહ ભાવના ભાવવાનું ફળ સંસાર, આત્મભાવના ભાવવાનું ફળ કેવળ જ્ઞાન મુક્તિ છે. આ જીવને મોટી ખામી બોધની છે. આ જીવને મોટી ખામી બોધની છે. લૂંટમ લૂંટ લેવા જેવું છે. બે ઘડી દાડો પાછલો છે. આવો અવસર ફરી ફરી નહીં મળે. ચૂકવા જેવું નથી. જીવને મોટામાં મોટી ખોટ બોધની છે. સાંભળ્યું નથી, સાંભળે તો જાગ્રત થાય. સવણે નાણે વિનાણે. કે મોટામાં મોટી ખામી શાની? બોધની. બોધ એટલે સમજણ. સમ્યક જ્ઞાન કહો કે બોધ કહો એક જ છે. સાચી સમજણ. નાની પુરુષો જે આપણને આપે તેનું નામ બોધ છે. એની ઘણી ખામી છે. આ જીવે પદાર્થોનું શું સ્વરૂપ છે એ કદી જાણવા પ્રયત્ન કર્યો નહીં. અને જ્ઞાની જણાવે તો કે જે વાંચવા કે સાંભળવા માટે સમય આપ્યો નહીં તો જાણે કેવી રીતે? સાંભળે નહીં તો જ્ઞાન ક્યાંથી થાય? જ્ઞાન નહીં થાય તો વિશેષ જ્ઞાન ક્યાંથી થાય? એટલે પ્રભુશ્રી કહે આ જીવને મોટી ખામી બોધની છે. કેમ કે આ જીવ ગાંડો નથી, પણ એને આવા નિમિત્તો જ આપણે આપતા નથી કે જેથી વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકે. વારંવાર એ બોધ પડપડ કરે તો એને વાત સમજાઈ જાય કે સામા સુખ છે સામા દુઃખ છે. પછી આપણો આત્મા જ છે જે દુઃખના કારણોને દૂર કરી દે. એટલે મોટી ખામી બોધની છે. લૂંટમ લૂંટ લેવા જેવું છે. શું લેવા જેવું છે? લૂંટમ લૂંટ. બોધ સત્પુરુષની સમજ નાની જે આપે બોધ વારંવાર વિચારવા જેવો છે. એનાથી ઘણો લાભ થાય. કરોડો રૂપિયા કરતો આ વિશેષ છે. લૂંટમ લૂંટ લેવા જેવું છે. બે ઘડી દાડો પાછળો છે. એટલે હવે બધું જીવન ગયું. હવે આ પાછલું થોડુંક રહ્યું તેમાં કે છે કામ કરી દો. બે ઘડી એટલે હવે આયુષ્ય થોડું રહ્યું. બે ઘડી દાડો પાછલો છે. આવો અવસર ફરી ફરી નહીં મળે. દરેક ભમો કે આવા અવસર નથી મળતા. આવો અવસર ફરી ફરી નહીં મળે. ચૂકવા જેવું નથી. પ્રભુ કે આ વાત ચૂકવા જેવી નથી. આ અવસર જીવને મોટામાં મોટી ખોટ બોધની છે. પણ સાંભળ્યું નથી. સાંભળે તો જાગૃત થાય. સાંભળે તો વાત એને ગળે ઉતરે તો એને જાગૃતિ આવે. સાંભળે તો જાગૃત થાય. શ્રવણે નાણે વિનાણે. શ્રવણથી જ્ઞાન અને જ્ઞાનથી વિજ્ઞાન થાય. સાંભળ્યાથી દેવની ગતિ પામે, પુણ્ય બાંધે છે. બીજા ભવ કરવા મટી જાય. સાંભળે પુણ્ય બંધાય, તેથી દેવની ગતિ થાય. બળી આગળ નાનીનો યોગ થાય અને એમ કરતા કરતા 2-5 ભવે નીવડો આવી જાય. સાંભળ્યાથી દેવની ગતિ પામે, પુણ્ય બાંધે, બીજા ભવ કરવા મટી જાય. શું જાજુ કહેવું? થોડામાં કહેવાનું કે અનંત કાળથી સમકિત નથી થયું. કેટલું કે વિશેષ કહીએ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. એટલે શું જાજુ કહેવું? થોડામાં કહેવાનું કે અનંત કાળથી સમકિત નથી થયું. આ ખાસ કહેવું છે કે આ જીવને હજુ તત્વાર્થ ધ્યાનમ સમ્યક દર્શનમ, ભગવંતોએ જે તત્વો ઉપદેશ્યા જીવ અજીવ આશ્રમ સંબર બંધ મોક્ષ નિર્જરા કે પાપ પુણ્ય, એનું શ્રદ્ધાન નથી થયું. હું આત્મા છું,
જડ પૂતગલ આદિ પદાર્થોથી ભિન્ન છું, એને શ્રદ્ધા નથી આવી. કહેવાનું થોડામાં કહેવાનું કે અનંતકાળથી સંકિત નથી થયું. જપ તપના તો ફળ મળ્યા, જપ કર્યા, તપ કર્યા, દીક્ષા લીધી, ફળ મળ્યા. એકાદ વાર દેવલોકના ઇન્દ્રિય સુખ પણ મળ્યા. જપ તપના ફળ તો મળ્યા, પણ તારી વારે વાર તૈયાર થઈને આવે તો બેસે એટલી વાર, આગું પાછું કરવા રહે તો ગાડી જતી રહે. તૈયાર હોય તો બેસી જવાય. આત્માનો ભાવ કર્તવ્ય છે, ખાસ આ કરવાનું છે. હાજી પુણ્યના કારણો સેવે, ખોટું નથી, પુણ્ય બાંધે, પણ આત્માર્થના લક્ષ્ય ન હોય તો એ બધું સંસાર ખાતે જ જાય. એટલે કે હવે તારી વારે વાર આત્મહિત કરવું હોય તો તૈયાર થઈને આવે તો બેસે એટલી વાર, પછી આગું પાછું કરવા તો ગાડી જતી રહે. ગાડી સમયસર આપણે ન પહોંચીએ, ત્યાં ટાઈમ થઈ ગયો અને આપણે ઘરમાં હજુ તૈયારી જ કરતા હોઈએ તો આપણા માટે કઈ ગાડી ઊભી ના રહે. તેમ હવે તું તૈયાર થઈને આવ કે મારે આત્મહિત કરવું જ છે તો જ થઈ શકે. નાની કયા કરે તું છોડે નહીં પ્રવૃત્તિ સંસારની, તો આ હાથી બાજી રહી જાય તો આયુષ્ય પૂરું થઈ જાય. તૈયાર થઈને આવે તો બેસે એટલી વાર, આઘું પાછું કરવા રે તો ગાડી જતી રહે. તૈયાર હોય તો બેસી જવાય. આત્માનો ભાવ કર્તવ્ય છે. પક્ષીનો મેળો છે, એક એક જીવ સાથે અનંતથી સગાઈ થઈ ગઈ, બાકી રાખી નથી, બધું મળ્યું ને ગયું. આત્મા તો છે ને છે, રખડે છે પરભાવમાં, તેને આત્માને ઘર છે, સ્વભાવ તે ઘર છે, સ્વભાવ તે ઘર છે. સંભાવ એ આત્માનું ઘર છે. તમને જેમાં મોહ છે એ સંસારની પ્રીતિ, ધન, કુટુંબ આદિની, એ તો પક્ષીના મેળા જેવું. પક્ષીઓ રાત્રે ઝાડ ઉપર બધા ભેગા થાય અને સવારે બધા ઉડી ઉડીને પોતપોતાની અલગ અલગ દિશાઓમાં જતા રહે. તે બધા મરીને જતા રહેવાના કર્મ પ્રમાણે. એક એક જીવ સાથે અનંતથી સગાઈ થઈ ગઈ, પ્રત્યેક જીવ સાથે બાકી રાખી નથી, બધું મળ્યું ને ગયું. ક્યાં હવે રહ્યા આપણા અનંતા પૂર્વકાળના સગાવાલો? ક્યાં ગયા? કાંઈ નહીં. આપણા આ ભવને બાપ દાદાઓ ગયા, ક્યાં રહ્યા? તેમાં આપણે જવાનું. એટલે બધું મળ્યું ને ગયું. આત્મા તો છે ને છે. અનંતકાળના જે સંજોગો આપણને કુટુંબના ધનના મળ્યા એ રહ્યા નહીં, રહ્યા ગયા, પણ આત્મા તો એનો એ જ છે, અખંડ છે. એટલે પુરુષ કે સંજોગ તો ગયા, પણ આત્મા તો છે ને છે, પણ રખડે છે પરભાવમાં ને પર પદાર્થમાં રસ છે. તેને રખડે છે પરભાવમાં, તે આત્માને એક ઘર છે, સ્વભાવ તે ઘર છે, પણ એ જાણ્યું નથી. એટલે પરમો જ ભટકે છે. જન્મનો વધારે સંભાવમાં આવી જાય તો એને અનંત સુખ છે. તે કયા ઠેકાણે છે? પ્રભુશ્રી પ્રશ્ન કર્યો. એ સંભાવ સ્વભાવ જે ઘર છે તે કયા ઠેકાણે? ત્યારે પહેલો મુમુક્ષુ કહે સત્સંગમાં. ત્યારે પ્રભુશ્રી કહે સત્સંગ તો ઘણો કર્યો, મુનિપણું પણ લીધું, જપ તપ કીધા, તેના ફળ મળ્યા. મુમુક્ષુએ કહ્યું કે સ્વભાવ ક્યાં? તો કે સત્સંગમાં. ત્યારે પ્રભુશ્રી કે સત્સંગ તો ઘણો કર્યો, મુનિપણું પણ લીધું, જપ પણ કર્યા, તપ પણ કર્યા, તેના ફળ પણ મળ્યા, પણ મુક્તિ કેમ થઈ નહીં? સભામાં કેમ આત્મા આવ્યો નહીં? ત્યારે બીજા મુમુક્ષુ કહે એનું સ્થાન એનામાં જ છે, એનો ઉપયોગ તો કે આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખે તો એના ઘરમાં આવે. ત્યારે પ્રભુશ્રી કહે નાનીએ કહેલું કહું છું, સંભાવમાં છે. આત્માનો સ્વભાવ સંભાવમાં. તેથી ઘણા મોક્ષે ગયા છે સંભાવથી. મુમુક્ષુ કહે સંભાવ કરવો છે તે કેમ થતો નથી? અમારે કે સંભાવ તો કરવો છે પણ થતો કેમ નથી? ત્યારે ત્રીજા મુમુક્ષુ કહે
કાંટો ખાધીલો છે તો સંભાવ સી રીતે થાય? કાંટો હોય ને આપણે તોલવાનો, એના બે પલડા સરખા જોઈએ. ભલે કે કાટલું ન મૂકીએ વજનનું, આમ ઉપાડીએ તો એ બે સરખું એકદમ આવી જવું જોઈએ. પણ એમાં કંઈક ખોટ હોય, કંઈક તો કઈ એક બાજુ નમી જાય. એટલે કાંટો ખાધીલો છે, સરખો નથી, એટલે એના ક્યાંથી સંભાવમાં આવે? તેમ આત્મા કંઈક રાગમાં જતો રહે, દ્વેષમાં જતો રહે, એટલે સંભાવ ક્યાંથી આવે? આ જીવ કેવો છે? જ્ઞાની પુરુષો કે રાગ નહીં કરવો, તો પછી સ્ત્રી પુત્રાદિ પ્રત્યે દ્વેષ કરતો થઈ જાય. મને જ્ઞાની કે રાગ નહીં કરવો એટલે જાઓ, તમે મને રાગના કારણ છો. આ દ્વેષ આવી ગયો. અથવા જ્ઞાનીઓ કે દ્વેષ ન કરવો, સબ પ્રત્યે પ્રેમ રાખવો, તો પ્રેમ કરવા લાગી જાય. પણ રાગમાં ન જવું, દ્વેષમાં ન જવું, સંભાવમાં રહેવું એ બહુ વિકટ છે. હા, એટલે આ જીવ આ કાંટો ખાધીલો છે તો સંભાવ સી રીતે થાય? પ્રભુશ્રી કહે આનો ઉત્તર સુગમ છે. આ બધું કીધું તે અજ્ઞાન છે. અજ્ઞાન ફીટીને જ્ઞાન થાય, બસ આટલું જ. જ્ઞાન થયું કે બધો આત્મા સંભાવમાં આવી જાય. પછી કોઈ પ્રત્યે રાગી ન થાય અને કોઈ પ્રત્યે દ્વેષ પણ ન થાય. એટલે લાવો શું છે? જ્ઞાન, આત્મજ્ઞાન. આત્મજ્ઞાન આવે કે સંભાવ એની સાથે જ આવે. પ્રભુશ્રી કે આનો ઉત્તર સુગમ છે. સંભાવ કેમ આવે? તો આ બધું કીધું તે તો અજ્ઞાન. અજ્ઞાન ફીટીને જ્ઞાન થાય, બસ આટલું જ. જ્ઞાન થયું કે આપોઆપ આત્મા સમભાવમાં આવી જાય. હવે કંઈ ખૂટે છે? કારણ વિના કાર્ય થાય નહીં. શાની ખામી છે? એટલે કે આત્મજ્ઞાન એ કારણ છે. એ ન આવે ત્યાં સુધી તમારો આત્મા સંભાવમાં ન આવે. શાની ખામી છે? મુમુક્ષુ કે પુરુષાર્થની. આત્મજ્ઞાન મેળવવા પણ પુરુષાર્થ કરવો પડશે. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. એટલે મુમુક્ષુએ કહ્યું પુરુષાર્થની ખામી, ત્યારે પ્રભુશ્રી શું કહે? તે સત્પુરુષાર્થ. પુરુષાર્થ તો આ જગતમાં કોણ નથી કરતું? આખું જગત દોડાદોડ કરે છે. સર્વ જીવો બધા પુરુષાર્થ જ કરે, પણ એ બધો કેવો પુરુષાર્થ? અસત પુરુષાર્થ. કર્મ બંધાવનારા મોહ રાગ કે પરિગ્રહ કેમ વધે? રાગ દ્વેષના કારણો વધે, કષાયો વધે, આવા બધા નિમિત્તો સેવે છે. એવા પુરુષાર્થ કરે તે. એટલે મુમુક્ષુ એ પુરુષાર્થી ત્યારે પ્રભુશ્રી કહે કે તે સત્પુરુષાર્થ. સત એટલે જે પુરુષાર્થ વડે આત્મા ઓળખા, આત્મજ્ઞાન થાય, આત્માની પ્રાપ્તિ થાય, એવો પુરુષાર્થ જોઈએ. બીજો પુરુષાર્થ તો બધા કરે, આપણે અનંતવાર કર્યો. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્મા. પ્રભુશ્રી કહે તે સત્પુરુષાર્થ, સત્ય આત્મા છે, તે પુરુષાર્થ છે. અહીંથી ઉગમણે જાય તો આથમણે જવાય નહીં. પૂર્વ દિશામાં જઈએ તો પશ્ચિમમાં ન જવાય. અહીંથી ઉગમણે જાય તો આથમણે જવાય નહીં. માટે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. ભાવ કરો. તમે કે પૂર્વ દિશામાં પ્રયાણ કરશો તો પશ્ચિમ દિશામાં ન જવાય, તેમ આત્માની ભાવના જો ભાવશો તો સંસારની ભાવના જરૂર નાશ પામશે. માટે ભાવ કરો, પણ સંસાર સેવવો અને મોક્ષ જવું બને નહીં. બનવું અસુલભ છે. સંસાર પણ જોઈએ અને મોક્ષ પણ જોઈએ, બે ન બને. કેમ? તો કે સંસાર એ રાગનો માર્ગ અને મોક્ષ તે ત્યાગનો માર્ગ, વિતરાગનો માર્ગ. સંસાર એ ગ્રહણનો માર્ગ, જ્યારે મોક્ષ એ ત્યાગનો માર્ગ. બેને પૂર્વ પશ્ચિમ જેટલું અંતર છે. એટલે પૂર્વમાં જાય તો પશ્ચિમમાં ન જવાય. માટે તમારે કઈ દિશામાં જવું એ નિશ્ચિત કરો. એટલે મોક્ષ જોઈતો હશે તો સંસારને છોડવો પડશે. સંસાર સેવવો અને મોક્ષ જવું બને નહીં. શું કહ્યું? પ્રભુજી બાજુ પૂછે, શું કહ્યું? મૂકવું પડશે.
મૂકવું તો પડશે. આજે કે મોડે વેલે સંસાર ભાવ મૂકવો જ પડશે. વાત જેમ છે તેમ કહી દીધી. જે છે તેમને કહ્યું. સંસાર મૂક્યા સિવાય, મોહ મૂક્યા સિવાય, રાગ દ્વેષ છોડ્યા સિવાય મુક્તિ થાય નહીં. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મણી ગ્રંથ થાય. નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. સંસાર સેવો અને મોક્ષ જવું બને નહીં. શું કહ્યું? મૂકવું પડશે. વાત જેમ છે તેમ કહી દીધી. તારી વારે વાર. તું રાગ દ્વેષ આજે છોડે તો આજે મોક્ષ પ્રાપ્તિ થાય. તારી વારે વાર છે. તૈયાર થઈને તૈયાર થાય એટલી વાર. અત્યારે અહીં બેઠો છે અને સારા ભાવ કરશે તો નબળું નહીં થાય. તું કે સત્સંગમાં રહી સારા ભાવ કરશે તો નબળું નહીં થાય. સારી દ્રષ્ટિએ જોઈએ તો નબળું કેમ થાય? કૂચી નથી, ગુરુગમ નથી, કચાસ ગુરુગમની છે. આ મનુષ્ય ભાવ તો કામ કાઢી નાખે. સત્પુરુષનો યોગ નથી કોઈને છે તો સત્પુરુષે જે ગમ આપી સમજ એ હજુ અંદરમાં ઉતરી નથી જોઈએ તેવી. એટલે કૂંચી હાથ આવી નથી, ગુરુ ગમ નથી, કચાસ ગુરુ ગમની છે, બોધની કચાસ છે. આ મનુષ્ય ભાવ તો કામ કાઢી નાખે. તે મળવો દુર્લભ છે. ઘરડો, જુવાન, બાઈ, ભાઈ, એક આત્મા તેને જોઈએ છે. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં કહે છે, પાનું 168. પ્રભુશ્રી કહે, આ મનુષ્ય ભવ તો કામ કાઢી નાખે. આ મનુષ્ય ભવ તો કામ કાઢી નાખે. તે મળવો દુર્લભ છે. ઘરડો, જુવાન, બાઈ, ભાઈ, એક ફક્ત આત્મા તેને જોઈએ છે સમજ. આ મનુષ્ય ભાવ માનવ દેહ આત્માનું કલ્યાણ કરી નાખે એવો છે. કામ કાઢી નાખે. આપણે કયું કામ કરવું છે? આત્મકલ્યાણ. એ સિવાય બીજું શું કરવું છે? તો આ માનવ દેહ તો કામ કાઢી નાખે. પણ તે મળવો દુર્લભ. તે આપણને મળ્યો છે. સમ્યક દ્રષ્ટિ દેવો દેવલોકમાં હંમેશા એવી ઈચ્છા રાખે એમને ક્યારે માનવ દેહ મળે અને અમે કલ્યાણ કરીને મોક્ષે ચાલ્યા જઈએ. એવો દેવ દુર્લભ માનવ દેહ આપણને મળેલો છે, પણ એની કિંમત નથી. આ મનુષ્ય ભાવ તો કામ કાઢી નાખે. પણ તે મળવો દુર્લભ છે. ઘરડો, જુવાન, બાઈ, ભાઈ, એક ફક્ત આત્મા. ઘરડો હોય કે જુવાન હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય, બધા આત્મા. તેને જોઈએ છે સમજ. બધાને શું જોઈએ? સમજણ. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ. સમજ સમજ કર જીવહી ગયા અનંતા મોક્ષ. પ્રભુશ્રી કે આપ આલોચના બોલીએ. સમજ સાર સંસાર મેં. સંસારમાં સારૂપ શું? સમજણ, સમ્યક જ્ઞાન. સમજણ કહો કે સમ્યક જ્ઞાન અથવા સત્પુરુષનો ઉપદેશ કહો, એક જ છે. એ જ સારૂપ છે. અને એવો સમજો આ વાતને તે ટાળે દોષ. અને પૂર્વે પણ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. અનંતા જીવો જે મોક્ષને પામ્યા તે પણ વાતને સમજીને જ પામ્યા. દેહને દેહ માની, આત્માને આત્મા માની, એ જડ ચેતન વિવેક કરીને જ પામ્યા. પ્રભુ કે હવે ખામી શું છે? હવે ખામી શું રહી કહો? ત્યારે મુમુક્ષુ કહે, ભેદ જ્ઞાનની ખામી છે. આ દેહને આત્માનો ભેદ જ પડતો નથી, બધું એક જ મનાય છે. પ્રભુશ્રી કહે, કેવળ જ્ઞાનની ખામી. એ મૂળ વાત પકડી રાખજો. મૂળ પાયો કહેવાય છે. એટલે કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી તો ભાઈ છે. ધમકી તો અમી પણ નાખે, પણ કેવળ જ્ઞાન વમાય નહીં. એટલે પ્રભુશ્રી કહે, ખામી તો કેવળ જ્ઞાનની છે. એ મૂળ વાત પકડી રાખજો કે અમારે તો કેવળ જ્ઞાન કરવું છે. સંકિત થઈને અટકી જવું નથી. સંકિત તો થયા પછી પણ વમી નાખે તો અર્ધ પૂદગલ પરાવર્તન રજડે અનંતકાળ સુધી. આપણે હવે તો કેવળ જ્ઞાન પામવું છે.
કે જ્યાંથી પછી પડવાનો ભય જ નથી. પ્રભુશ્રી કે કેવળ જ્ઞાનની ખામી, મુમુક્ષુ કહ્યું ભેદ જ્ઞાનની ખામી, ત્યારે પ્રભુશ્રી કે કેવળ જ્ઞાનની ખામી. એક મૂળ વાત પકડી રાખજો, મૂળ પાયો કહેવાય છે. નાનીએ કહ્યું છે, સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરૂપ, સમજાવણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. સદગુરુના ઉપદેશ વગર જીનનું સ્વરૂપ ન સમજાય, અને જીનનું સ્વરૂપ જ ન સમજાય તો ભગવાન જીનનો ઉપકાર શું ખબર પડે? સમજાવણ ઉપકાર સો, અને સમજે જીન સ્વરૂપ. જ્યારે આપણને ભગવાન તીર્થંકરોનું વિતરાગોનું સ્વરૂપ સમજાશે, ખરેખર જ્ઞાન થઈ, આત્મજ્ઞાન થઈ, ત્યારે તો તું જ તેના જેવો થઈ જઈશ. તું પણ જીનની કોટીમાં આવી જઈશ. સમજે જીન સ્વરૂપ. શ્રીમદ રાજચંદ્ર. આ કોઈને ખબર નથી, તેનું ભાન નથી, સંભાળ લેતો નથી. જો સંભાળ લે તો ભારશા, બેડો પાર. ખામી બોધની છે. કે આ કોઈને ખબર નથી કે સદગુણના ઉપદેશ વગર ભગવાન તીર્થંકરોનું સ્વરૂપ યથાર્થ ન સમજાય. પ્રત્યક્ષ સદગુરુ સમની પરોક્ષ એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. ગુરુ વગર જ્ઞાન જ ન થાય તો ભગવાન તીર્થંકરનું સ્વરૂપ ક્યાંથી સમજાય? આ કોઈને ખબર નથી, તેનું ભાન નથી, તેનું લક્ષ્ય પણ નથી કે ભાઈ કોઈ સદગુરુને શોધી અને આપણને આપણું સ્વરૂપ કે ભગવાન તીર્થનું શું સ્વરૂપ સમજીએ. આ કોઈને ખબર નથી, તેનું ભાન નથી, સંભાળ લેતો નથી સત્પુરુષના ઉપદેશથી, આ વાતને સમજતો નથી. જો સંભાળ લે, જો સત્પુરુષના ઉપદેશ છે પોતાના આત્માની સંભાળ લે તો ભારશા, બેડો પાર. એનો બેડો પાર થઈ જાય. પણ ખામી બોધની છે. આ વાત બધી સમજવી છે સત્પુરુષના બોધના આધારે, સ્વમતી કલ્પનાએ નહીં. ખામી બોધની છે. સદગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં. પ્રભુએ શું કહ્યું? સદગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં. અનંતવાર જીન દીક્ષા વગેરે ફોગટ કેમ ગઈ? કે ગુરુ ન મળ્યા. ગુરુ મળે નહીં તો આત્મજ્ઞાન જ ન થાય તો કેવળ જ્ઞાન ક્યાંથી આવે? સદગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં. જગતમાં ગુરુ ઘણા છે તે નહીં. જગતમાં ગુરુ ઘણા છે તે નહીં. તે છે તે જ બીજો નહીં. ચેતજો, એને જ શોધો, એનો સંગ કરો, એના દાસ થઈ જાઓ. મારે કૂટે ગમે તે કરે ફિકર નહીં. તે શોધ્યા વગર છૂટકો નથી. જગતમાં ગુરુ તો ઘણા, પણ તે નહીં. આત્મજ્ઞાની જોઈએ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. સાચા ગુરુનું પહેલું જ લક્ષણ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. પહેલું જ લક્ષણ શું? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી કુલગુરુ આત્માથી ન જુએ. એમ સદગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં. જગતમાં ગુરુ ઘણા છે તે નહીં. તે છે તે જ બીજો નહીં. ચેતજો, એને જ શોધો, એનો સંગ કરો, એના દાસ થઈ જાઓ. સાચા આત્મજ્ઞાની ગુરુના. મારે કૂટે ગમે તે કરે ફિકર નહીં. પણ તે શોધ્યા વગર છૂટકો નથી. કેમ કે ગુરુ વગર જ્ઞાન ન ઉપજે. ગુરુ બિને મિલે ન ભેદ. ગુરુ બિને સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો, જય હો. એવા આત્મજ્ઞાની ગુરુને મળે ત્યાં સુધી કદી અને પાર આવે નહીં જન્મ મરણથી. બીજો મુખ શું કહે? સદગુરુને શોધવા સી રીતે? તમે કહો છો કે ગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં, તો સદગુરુને કેવી રીતે શોધવા? પ્રભુશ્રી કહે, બધા સામું જોઈને કહો ને, બોલો કે કહો કે સદગુરુને શોધવા કેવી રીતે? આવડે છે બધું પણ ભાન નથી.
પૂર્વકૃત અને પુરુષાર્થ વગર કોઈ જીવ મોક્ષે ગયો નથી. આ બે વાત જોઈશે. જીવ માત્રનું રૂડું એથી થયું છે. વાત કીધેલી છે પણ ભાન નથી. સદગુરુ પૂર્વકૃત પુરુષાર્થ ચેતો, હવે બાકી નથી રાખવું. દોડ આ કરવી છે, બીજી દોડથી થાક્યા. માર્ગ આ સિવાય સૂચતો નથી. કૃપાળુ દેવે પણ આજ કહ્યું હતું તે કહું છું. ગાળા વાંસે ગાળલી જશે એ જ લક્ષ્ય છે. શ્રદ્ધા પણ એ જ છે. ત્રિકાળમાં આ વાત ફરે નહીં. ઋષિ કહે, મુમુક્ષુ કહે, સદગુરુને શોધવા કેવી રીતે? તો કે આ જીવને ભાન નથી, તારે પૂર્વકૃત જોઈશે. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, આ પૂર્વકૃત જોઈશે. પૂરે બાંધેલું એવું આરાધક હોય તો સમજી જાય. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિક ભાગ્ય. પૂરતી કંઈ આરાધક હોય તો તરત ઓળખી લે, અને તેમ નહીં તો કંઈ સત્સંગથી ગુરુના લક્ષણ શું એ જાણીને ઓળખે, અને તેમ નહીં તો કંઈ દુઃખરંગ જીવનનો દુઃખ હોય તો એ સતને શોધે કે આ બધું દુઃખ કેમ જતું નથી મારું. એટલે પ્રભુશ્રી કહે, કંઈક અમારે પૂર્વકૃત જોઈ છે, એવી યોગ્યતા હોય તો ઓળખી શકશો, બાકી તમારા ભાર નથી કે તમે ગુરુને ઓળખી શકો. પૂર્વકૃતને પુરુષાર્થ વગર કોઈ જીવ મોક્ષે ગયો નથી. આ બે વાત જોઈશે. જીવ માત્રનું રૂડું એથી થયું છે, એક તો પૂર્વકૃત ને બીજો પુરુષાર્થ. વાત પહેલા કહેલી છે પણ ભાન નથી. સદગુરુ પૂર્વકૃત પુરુષાર્થ ચેતો, હવે બાકી નથી રાખવું. ચેતો કે હવે બાકી રાખવું જ નથી. દોડ આ કરવાની છે, નાની કહે તેમ વર્તવાનું છે. બીજી દોડથી થાક્યા. માર્ગ આ સિવાય સૂચતો નથી. કૃપાળુ દેવે પણ આજ કહ્યું હતું તે કહું છું. ગાડા વાંસે ગાળલી જશે. તમારે આંકડો ભેરવી દો. પછી કે એકલો ડબ્બો પડ્યો હોય સ્ટેશન પર તો એ જાય, એ ત્યાં જ રહે, કે બીજા ગામે ન જાય. પણ એન્જિનને એનો આંકડો ભરી દીધો હોય તો ત્યાં એ લઈ જાય. તેમ અહીંયા કે છે બાકી પૂર્વકૃત અને પુરુષાર્થ ચેતો, હવે બાકી નથી રાખવું. દોડ આ કરવી છે, બીજી દોડથી થાક્યા. માર્ગ આ સિવાય સૂચતો નથી. કૃપાળુ દેવી આજ કહ્યું તું તે કહું છું. ગાડા વાંસે ગાળી જશે. ગાડાની સાથે જોડેલી હશે તો જશે, નહીં તો રહી જશે. એટલે જ્ઞાનીનું શરણ લેશે, એ કહે એમ કરશે તો જ જન્મ મળતી છૂટાશે. એ જ લક્ષ્ય છે, અમને તો એ જ લક્ષ્ય છે. શ્રદ્ધા પણ અમારી એ જ છે. ત્રિકાળમાં આ વાત ફરે નહીં કે જ્ઞાનીનો જ આશ્રય કરવો. સ્વચ્છંદે તો અનંતકાળથી રજડ્યો, પણ હવે તો રોકે જીવ સ્વચ્છંદ તો પામે. અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે. ભાખ્યું જીન નિર્દોષ. હવે તમારું કે ડાપણ મૂકી દઈ. આ માર્ગના અજાણ છીએ અમે, અને જ્ઞાનીનું શરણનો આશ્રય લો તો તમારો કોઈ દિવસ બેડો પાર થઈ જાય. એ જ અમને લક્ષ્ય છે. શ્રદ્ધા પણ એ જ છે. ત્રિકાળમાં આ વાત ફરે નહીં. બીજું કહેનાર કોણ છે? બીજું કે કોણ છે એવું કે જે આવી સતની વાત કરે આવા કાળમાં? ત્યારે ચોથો મુમુક્ષુ કહે, પુરુષાર્થ કરતા કર્મ આડા આવે કે નહીં? એમને કહ્યું પૂર્વકૃતને પુરુષાર્થ જોઈશે, તો અમે પુરુષાર્થ કરવા ઈચ્છીએ તો કર્મ આડા આવે કે નહીં? પ્રભુશ્રી કહે, કર્મ છે તે પૂતગલ છે, આત્મા નહીં. અને પુરુષાર્થ તો આત્માનો છે. એ જડ શું કરી શકે તને? તો આપણે પુરુષાર્થી થઈએ તો આ જડ એવા કર્મો શું કરી શકે? પણ આ પોતે જ કે મને કર્મ ઘણા, મને આ નડે તે નડે, એમ કરીને કર્મને પોતાની માથે ચડાવી દે છે. બાકી કર્મ પ્રભુ કે બકરા છે, તું સિંહ જેવો થાય તો બકરા ભાગી જાય. કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા. એક મરણીઓ સોને ભારે, કે કાર્ય સાધવું જ છે એને કેન પ્રકારે, તો કર્મ શું કરી શકે? છૂટવાના કામીને પરમાત્મા બાંધી ન શકે. કર્મ પ્રભુશ્રી મુમુક્ષુ કહે, પુરુષાર્થ કરતા કર્મ આડા આવે કે નહીં? પ્રભુશ્રી કે કર્મ છે તે પૂતગલ છે, આત્મા નહીં.
અને પુરુષાર્થ તો આત્માનો છે. ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર બધાએ બાંધેલું ભોગવ્યું છે. જ્ઞાનીને પણ છોડ્યા નથી. પણ કર્મ કોણ ગણતરીમાં? ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર બધાને કર્મના ઉદય તો આવે જ, અને જ્ઞાનીને નથી આવ્યા. કેટલા બધા કર્મો ભગવાન મહાવીરની છોડ્યા, પણ કર્મ કોણ ગણતરીમાં? એ જ્ઞાનીની આગળ કર્મની શું ગણતરી? ઉદ્ગલ, કાર્મણ, વર્ગણાઓની શી ગણતરી? પણ કર્મ એ જ્ઞાની પુરુષની આગળ કર્મ કોણ ગણતરીમાં? રાખ છે. ભારે વાત દાજની ભરેલી કહું છું. ઋષિ શું કહે? આ અંતરની દાજની વાત કહું છું. ભારે વાત દાજની ભરેલી કહું છું. અનંતા કર્મ ઉડી ગયા, નાશ થઈ ગયા, પણ આત્માની શક્તિ હતી તે કઈ ગઈ? તેનો નાશ થયો નથી, તે ઘરડો થયો નથી, પણ મોટી ભૂલવણી છે. તે કહો શું ભૂલ આવી છે? કર્મ બકરા છે તે નાસી જાય છે. ઋષિ કહે કે આ અંતરની દાજની વાત કહું છું. કર્મ કર્મ કરોમાં પુરુષાર્થી બનો. કર્મ તો અનંતા ઉડી ગયા. કોને નહોતા? તીર્થંકરોને બધાને હતા કે ડરી ગયા કર્મથી? અનંતા કર્મ ઉડી ગયા, નાશ થઈ ગયા, પણ આત્માની શક્તિ હતી તે કઈ ગઈ? આત્મા નાશ થયો એ તો એનો એ જ છે. તે ઘરડો પણ થયો નથી, મોટી ભૂલવણી છે. તે કહો શું ભૂલ આવી છે? કર્મ બકરા છે તે નાસી જાય છે. તું સિંહ જેવો થા. તો પુરુષ કે કર્મ તો બકરા છે, ઉભા ન રહે, નાસી જશે, પણ તું જ બકરું બની જાય અને કર્મોને સિંહ જેવો માનીને તો એ ઉપર ચડે જ. માટે કર્મની કંઈ પણ પૂર્વકૃત કર્મ નથી એમ ગણીને પ્રત્યેક ધર્મ સેવ્યા જવો, તેમ છતાં પૂર્વકર્મ નડે તો શોક કરવો નહીં. આમ પુરુષાર્થ કરીને જે સામો થાય છે તે જરૂર જીત મેળવે છે. અને આમાં જ મહાપુરુષો બધા કર્મોને હણીને મહાત્મા બની ગયા, સર્વ દુઃખથી છૂટી ગયા. તેમ તમે પણ પુરુષાર્થને મુખ્ય કરો, કર્મને નહીં. આ પ્રમાણે આ તારીખનો બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે